જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ રાજસ્થાનની ધરતીમાં. સામે જે ડુંગર દેખાય છે ત્યાં એક ભોંયરો છે. બહુ અજબ ગજબની વાત છે. ભુવાજી આપણને સંભળાવશે. એવું કહેવાય છે કોઈ મહાન સંત હતા અને વેલડું જોડીને અહીંયા આવતા ત્યારે વરસાદ થતો. એવી બહુ લાંબી વાત ભુવાજીએ કરી. આપણે ત્યાં દર્શન કરીશું. અને આ ડુંગરના નજીકમાં સામે તમને દેખાય છે. ખરેખર દૂરથી તો ડુંગર બહુ રડિયામણો દેખાય છે, પણ ત્યાં જઈ અને શું છે ઇતિહાસ આપણે વિસ્તારથી જાણવાની કોશિશ કરશું. આ તો રાજસ્થાનની ધરતી, એમાં હજારો ઇતિહાસ છુપાયેલા પડ્યા છે. પણ અહીંયા શું છે અને એડ્રેસ શું છે, તમામ વસ્તુ આપણે જાણવાની કોશિશ કરીશું. તો બને રહેજો વાલા છેક સુધી. ડુંગર આપણે ચડી રહ્યા છીએ અને અહીંયા કોઈ રસ્તો નથી. એટલો બધો ઊંચો પણ નથી, પણ પગથિયા નથી. ખરેખર હવે ઉપર 100 ફૂટ રહ્યો છે. આપણે પહેલાં ઘડીક અહીંયા બેસશું અને પછી અંદર ધરી અને વિડીયો બનાવશું અને ઇતિહાસ જાણવાની કોશિશ આપણે કરીશું. પણ ઉપર આવતે ચારે બાજુ આવું લાગી રહ્યું છે. આપણે ભોંયરાની અંદર ઘૂસવાની કોશિશ કરીશું કે બહુ ઊંડો આ ગુફા છે. અને અહીંયા ખુશી અમારી બિયાઈ ગઈ છે. આ જૂના દેશી નળિયા છે, ત્યાં તમને દિવાલ દેખાતી હશે, બરાબર? એ ત્યાં કને મઠ હતું. હવે આપણે અંદર જવાની કોશિશ કરીશું, કેમ કે અંદર જય ભગવાન ભોલેનાથ. હવે અંદર હા લાઈટ કરો. मैं ओलो वाघ નથી ને, આ ચિત્રો હે. લાઈટ તમારી જોડે રાખો. ઉભર હા ધીરે ધીરે લાવ. જય દ્વારકાધીશ. ભુવાજી ડરી ગયા છે આપણો કાકા. હા અમે એવું છે હા કે આપણે દ્વારકાધીશ જાના હે. દ્વારકાધીશ જાના આપણે દ્વારકા. અમીરભાઈ આ બાજુ ચહેરો દેખ. દ્વારકાધીશ જાના દ્વારકા. હા આનો આ ઇતિહાસ છે ભાખરનો. હા આ જો ભોયરો અંદર છે. ત્યાંથી આ ભોયરો છે. તો આ ભૈરો પેલા આજ ને 1000 વર્ષની પુરાણી વાત છે. તો અહીંયાથી આપણે રણુજી પણ જઈએ અને મોટો મોટો મંદિર છે. એ તો કોઈ સાધુ મહાત્મા હોય ને એ જ જાય છે કે આપે જાય કે નહીં. મહિનો અંદર અંડરગ્રાઉન્ડ રસ્તો આવે એમ. અને આ સુંદાની સોમુંડા નહીં, સુંદાની સોમુંડા જે ગુવાળા ને મોટી જવલા આલી હતા ને આ ભાખર થી આલ્યા હતા. ગોમ તાવીદર નો ભાખર છે. અને એને શું બોલે સેડાના બાવાનો મંદિર. અને જે પબ્લિક ને વરસાદ નતો આવતો ને તો બે હાથ જોડીને આ બાબાને પ્રયત્ન કરતા ને તો પબ્લિક પલ્લી પછી ઘેર જતી. આ બાબાને એવો ઇતિહાસ છે. જય માતાજી. જય મામા. થોડોક આગળ તમે ચાલો, હું તમને બતાવું. અરે હા, હવે અહીંયાથી આ માણસ સર્જિત ગુફા છે, બરાબર? આ બાજુ હા એ બાજુ તો જીએ, પણ હવે માનવ સર્જિત આપણે ગુફામાં ખરેખર મારી જિંદગીમાં મેં પહેલી વાર આવડી આ ગુફા જોઈ છે. અમીરભાઈ વધારે લાઈટ કરો ને. હા એટલે તો અંધારું પડે છે ને. હા અંધારું પડે છે. ઉપર હા વધારે લાઈટ કરજો ને. એ દેખો એ જાનવર કેવો રહેશે આમાં પાણી ટાઈપ. ઉપર થોડું વધારે જોડ કરો તમે ભાઈ. આપણે ફરી ટાઈપ કેવું હોય હે? ફરી ટાઈપ થાય ને ઠંડક પથ્થર. ઠંડો પથ્થર જીવ જંતુ રે. હા હવે બરાબર ઊંચો કેટલો છે?
ઊંચો તો એને કોઈ જો લાઈટ અહીંયા બહુ વ્હાઈટ વાળો છે ઉપર. હા, ઓલા ચામાચીડિયા છે. ચામાચીડિયા છે. અને આ તો માણસની જ ખોદેલો એવું જ છે ને ભુવાજી? હા એવું જ છે ને ઇત્યાસી. આ પક્ષી આખો અલગ છે. આ પક્ષી અલગ છે જો. ભુવાજી એ સ્વરૂપ કૃષ્ણ ભગવાનનું રૂપ છે. હવે ભુવાજી અંદર તો નથી. અંદર નહીં જવાય. આગળ આ પથ્થરને આગળ જવાય કે હા, તો આગળ આપણાથી નહીં જવાય બિજુલભાઈ, એટલે વાતા વાળી જો. શું કહો તમે? આ પથ્થર હે ને હા. પથ્થર થી આગળ જાય ને હા, તો આપણને પાછું નહીં વળે કેમ કે અંદર કેમ height અંદર હે ને. નહીં જવરાતું આપણે. અચ્છા, તો મતલબ સત્ય હોય જઈ શકે. એ સત્ય હોય ને એ જ જાય. સત્ય પાપી હોય માણસ જઈ ન શકે. જાય. પાપી માણસ નહીં જઈ શકે. આપણે પાપી છીએ કે ના, પણ મિત્રો આપણે બાબાને ખબર આપણને શું ખબર છે. તો આટલા સુધી તો જવું ને. હા એટલા બધી જઈ કહું. જય ભગવાન મારા વાલા. પગામાં જોજો, પગામાં જોજો. હાફ બાપ તો કાંઈ છે નહીં, પણ અહીંયા હા એ એવું કઈ નહીં. ખરેખર હે હા એ તો છે આ. પછી મોટી એરી પાછી ઘણી એમ એનાથી પાછી બે ત્રણ રસ્તા ફાટકે આવે. બિજુલભાઈ એટલેથી પાછું. હે બે ત્રણ અલે અંદર તો મારું અલે આ ચમાચીડિયા છે હે. થોડી કોશિશ કરું. આંખમાં ભટકાય છે. અંદર 2 ગુફા પડે છે ભુવાજી. 3 એમ, પણ અંદર થોડીક ડરી ગઈ હો. ચાલો ભગવાન, હવે અહીંયાથી આપણે પાછા વળી જઈએ. આ તો રિસ્ક નથી લેવાતું, પણ અંદર 3 ગુફા છે અને આખી આ માનવ સર્જિત ગુફા છે. હવે આપણે બારે જઈએ. ઉપર કઈ રીતનું છે બારીની ખબર ના પડી. જય માતાજી, જય ઉજવણવીર, જય શરદ બાવારી, જય દ્વારકાધીશ. મોહો વર્જુંગો દેવ ગામ તાવીદરથી. તો આપણે ઇતિહાસ છે કે પેલા જોગમયા હુંદારી જોગણી હે ને અપેકા કે સુંદાની જોગણી, તો એને લારે ભોંગરો આવે બરાબર. તો એ માતાજીને પાછળ પડી ગયો. હા હા. તો એ ભોંગરાને અહીંયાથી સોમંડામાં સુંદા માતા જતો ને લાત મારીને ભોંગરાને મારી દીધો. બરાબર. તો આજે આપણે ભાખરમાં સડે ને તો પાણી પડે ને હમ પથ્થરમાં. હા હા. આ સોમંડાનો ઇતિહાસ છે. અચ્છા, અને આ ભાખરમાં જોગમાં પથ્થરનું ફોડું પાડીને નીકળી ગઈ માતા. બરાબર. ઈ ફાંડું અત્યારે પણ છે. હા એ પણ અત્યારે પણ છે. એનો શેડાનો બાવો હે. હા, આનું નામ શેડાનો ભાખર હે ગોમ તાવીદરમાં. બરાબર. આ એડ્રેસ પૂરેપૂરો બતાવો. આ જિલ્લો જાલોર, હા તાલુકો રાણીવાડા, હા હા અને ગામ તાવીદર. હા. અહીંયાથી રાણીવાડા કેટલું થાય? 15 કિલોમીટર. બરાબર. તાવીદર ગામ, હા તાવીદર અહીંયાથી 2 કિલોમીટર દૂર 2 છે. કિલોમીટર. બરાબર. પછી હવે તાવીદર બાજુથી કોઈ આવે તો અહીંયા મોટું સામું કયું ગામ છે? આ રાણીવાડા છે. બીજે બાજુ રાણીવાડા છે, શિલાસન છે, અહીંયા લાખાવું છે, સાટવાડા છે. રાણીવાડા જ મોટું ગામ છે. હા મોટું ગામ છે. સુંદા માતા છે ને સોંધા માતા અહીંયા કેટલું થાય? 15 કિલોમીટર 20 કિલોમીટર. બરાબર. આ રાજસ્થાનની ધરતી. સુંદામાં પસે ગયેલી છે અહીંયાથી. અચ્છા, પેલા અહીંયા માતાજી પહેલા અહીંયા વાસ અહીંયા હતો. આ 1000 વર્ષની પુરાણી વાત છે, આજકાલની નહીં. વાહ વાહ અહીંયાથી સુંદા માતા ભાખરમાં વળી જાય. સુંદા માતા પણ જબરા, દ્વારકા પણ જબરા, પણ કોઈ મહાત્મા જાય તો હરેક વ્યક્તિની વાત નહીં. વાહ 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 વાહ. સુપર. જય દ્વારકા.